હેલો, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. મિત્રો આપણે ઘરેથી નીકળ્યા હતા અને બાય રોડ ઉપર એલએન ટ્રીપ કંપની આવેલી છે ડાબા ચોકડી જોડે. તે આપણે મલ્ચિંગ પેપરના રોલ લેવાના છે, તો લેવા માટે આપણે આવી ગયા છે એલએન ટ્રીપ કંપનીની અંદર. તો ચલો હું એલએન ટ્રીપ કંપની તમને મેન્યુફેક્ચરિંગ બતાવવાનો પ્રયત્ન કરું છું. મલ્ચિંગ પેપર અને પાઇપો ડ્રીપ એરિગેશનનો સામાન બને છે એ તમને બતાવવાનો પ્રયત્ન કર્યા છે. તો મિત્રો વિડીયો પૂરો જોજો. અહીંયા પ્લાસ્ટિકના દાનામાંથી મલ્ચિંગ બનાવવાની પૂરી પ્રોસેસ બતાવવાનો છું, તો વિડીયો તમે અંત સુધી જોતા રહેજો. મિત્રો, આ વિડીયો બનાવવામાં ઘણી બધી મહેનત લાગતી હોય છે. તમે જો મારો વિડીયો ગમે તો લાઈક, કમેન્ટ અને શેર અવશ્ય કરજો. નવા મિત્રો હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી અમારા આવા નવા વિડીયો તમારા સુધી પહોંચી શકે. મલ્ચિંગ પેપરના હોલ આ મશીનથી પાડવામાં આવે છે. જેટલું ડિસ્ટન્સ નંબર રાખવું હોય અહીંથી સેટિંગ કરી અને મલ્ચિંગ હોલ પાડી આપવું અહીંથી. આપણે પણ મલ્ચિંગ હોલ પાડેલા મલ્ચિંગ લીધા છે કંઈક ફૂટે. જો અહીંયા મલ્ચિંગ પેપર બને છે. મલ્ચિંગ પેપર પ્લાસ્ટિકના દાના બધા મલ્ચિંગ પેપર બનીને ઉપર જાય છે. ઉપર ગેજ એનું સેટ થાય છે. જેટલા ગેજનું તમારે જોઈ ગયું એટલે ગેજનું બનીને આ દાના છે. આ જે પ્લાસ્ટિકના દાના છે, આ દાના બધી મલ્ચિંગ પેપર બનાવવામાં આવે છે. આ ડ્રમમાંથી દાણા ખેંચાઈને જતા હોય છે મશીનની અંદર. તો હીટિંગ થઈ કરી અને પ્લાસ્ટિક બને. પ્લાસ્ટિકને આગળ જતો જે ગેજમાં પરિવર્તિત કરવામાં આવે છે. આ જે મલ્ચિંગ છે તે જાડા ગેજમાંથી નીકળી છે. ઉપર જગ્યાએ તો ગેજ પાછું થઈ રહ્યો છે. આટલા અહીંયા જો આ મલ્ચિંગના રોલ વટાઈ રહ્યા છે. આગળથી મલ્ચિંગનો જે ગેજ છે તેમાં જેટલું જોઈતું હોય 25, 20, 30 એટલે ગેજ તમે સેટ કરીને અહીંયા મલ્ચિંગના રોલ અહીંયા વેટાઈને કે આપણે રેડી થઈને અહીંયાથી મળી જાય છે આપણને. હા, રેડી છે. આપણા 2 રોલ લઈ લીધા છે. 800, 1600 મીટરના 2 રોલ લીધા છે. બરાબર, આપણે એટલાની જરૂર હતી. 2 રોલ લઈ લીધા છે. એક રોલ ઘરે પડે છે, તો આપણે અહીંથી લઈને જવાનું છે ઘર તરફ. બરાબર છે. તો આવતા રિટર્નમાં તો વિડીયો બનાવવા મેં નહોતો આવ્યો, તો રિટર્નો બનાવી દઈએ આપણે. ત્યાંથી નીકળી ગયા છીએ એકચ્યુઅલી આપણે. ગરમી ખૂબ જ વધારે છે. બપોરનો સમય છે. 2 વાગ્યાની આસપાસ છીએ. તાપકન ઘણું છે. બાયડથી 9 કિલોમીટર બાયડ લઈ જાય છે. રિટર્નમાં આપણે પહોંચવા આવ્યા છીએ. શું આવી ગયા, લગભગ ચેનપુર આવી ગયા છીએ. ચેનપુરથી આપણે ફરી જવાનું છે, તો લિફ્ટ થઈને પકડી જવાનું છે. તો બન્યા રહેજો વિડીયોમાં. આપણે ચેનપુરથી નીકળી લીંબ આવવા માટે તૈયારી છે. લીંબ નજીક પહોંચવા આવી ગયા છીએ. લીંબ જઈ આપણે ગોટા ખાવાના છે. ગોટા ખાઈને આપણો બ્લોગ પૂરો કરીએ છીએ. તો આપણો બ્લોગ ગમે હોય તો લાઈક, કોમેન્ટ, શેર અને નવા મિત્રો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી અમારા આવનારા નવા વિડીયો તમારા સુધી પહોંચી શકે. તો મળીશું ફરી એક નવા બ્લોગમાં. બધાને જય માતાજી. આપણે બ્લોગ અહીંયા પૂરો કરીએ છીએ.